हेलो फ्रेंड्स, वेलकम अगेन टू सुपर सहेलिया। हूँ प्रीति पटेल आज तमने લીમડાનો રસ કાઢતા શીખવાડીશ। આપણે બધા જાણીએ છીએ કે ચૈતર મહિનાના પવિત્ર નવરાત્રમાં આપણે 10 દિવસ લીમડાનો રસ પીએ છીએ। તો એવી આપણામાં માન્યતા છે કે આખું વરસ કોઈ બીમાર પડતું નથી। તો આજે અમે લીમડા લીધા છે। એ લીમડાને મેં સરસ ધોઈ નાખ્યા અને એક પાંદડા છૂટા પાડ્યા છે। ફૂલ મેં લીધા નથી। હવે આ બધા પાંદડાને આપણે આ મિક્સીમાં નાખીશું અને થોડું પાણી નાખી અને એનો જ્યુસ બનાવીશું। હવે આપણે એમાં પાણી રેડીશું અને હવે મિક્સી કરી લઈશું। તો આ લીમડાનો રસ આપણો તૈયાર છે। હવે આપણે એને ગાળી લઈશું। તો ગાળવા માટે આમે મોટી ચાયણી લીધી છે અને નીચે આવું તાંસલું મૂક્યું છે। હવે આપણે એને સરસ આમ હલાવી અને ગાળી લઈશું। આમાં થોડું પાણી નાખી અને વધારે નથી પીવાનું હોતું। અડધો કપ તો બહુ જ થઈ ગયો અને બને છે ખૂબ જ, એટલે તમે તમારા અડોશી પડોશીને પણ પીવડાવી શકો છો। આવી રીતે હલાવી અને આ જે વધેલો કૂચો છે એને તમે કુંડા હોય કે એમાં નાખી દેશો તો જીવજંતુ પણ આવશે નહીં। તો આ રીતે હલાવીને આવી રીતે દબાઈ અને ગાળી લેવાનો છે। નીચે આ રીતે પડ્યા કરશે। તો ફ્રેન્ડ્સ, હવે આને આપણે વાડકીમાં સર્વ કરી અને તાત્કાલિક જ પી જવાનું છે। આમાં કંઈ જ નાખવાનું નથી। બાળકોને આપણા ઘરમાં ઘરડા જે આપણા વડીલો હોય એમને પણ પીવડાવી દેવાનું, તેથી એ લોકો પણ આખું વરસ સરસ રીતે બીમાર પડ્યા વગર જીવી શકે। તાવ વાવ સુદ્ધાય આવતો નથી આ પીધા પછી। 10 દિવસ પીવો રોજ તો બહુ જ સરસ છે। ના પીવાય તો જેટલા દિવસ પીવાય એટલો પીવાનો। તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો અને તાજા માજા રહેજો। તો તમને અમારો જ્યુસ કાઢવાની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।